મારું નામ છે ભાવેશ કાક, ડાયમંડ વર્કર યુનિયન વાઇસ પ્રેસિડેન્ટ. હાલની અંદર સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર જ્યારે રત્ન કલાકારોનો મિજાજ જાણવાની કોશિશ કરી ત્યારે રત્ન કલાકારોનું કહેવું છે કે આ વખતે પરિવર્તનના મૂડમાં છે. એના મુખ્ય કારણ એ છે કે રત્ન કલાકારોએ આ સુરતને બનાવ્યું છે, એના વિકાસની અંદર મહત્વનો ફાળો છે. 80 થી 100 કરોડ રૂપિયા રત્ન કલાકારોનો પ્રોફેશનલ ટેક્સ કપાય છે. એ ન કપાવવો જોઈએ, કારણ કે એ મજૂરની કેટેગરીમાં આવે છે. મજૂર કાયદાઓનો લાભ તો નથી મળતો, પરંતુ એને આ વ્યવસાય વેરો ભરવો પડે છે. એટલે આ વખતે જે પક્ષ વ્યવસાય વેરો નાબૂદ કરવા માટે કહે એને જ રત્ન કલાકારો મત આપશે. જ્યારે મિજાજની વાત કરીએ ત્યારે રત્ન કલાકારો પરિવર્તનના મૂડમાં છે. એક બાજુ તમે બીઆરટીએસ બસની 100 કરોડની નુકસાની ભોગવો છો વર્ષે, અને બીજી તરફ નુકસાની તમે રત્ન કલાકારો પાસેથી ઉઘરાવો છો. આ રત્ન કલાકારોને સુખ સુવિધાઓ મળતી નથી. 26,000 ફોર્મ જે રિજેક્ટ થયા છે શિક્ષણ સહાયના, એ 26,000 પરિવારને આજે મદદ નથી મળી રહી. એટલા માટે આજ રત્ન કલાકારો પરિવર્તનના મૂડમાં છે. છેલ્લા 3-2 વર્ષમાં 80 કરતાં વધારે રત્ન કલાકારોએ આ સુરતની અંદર સુસાઇડ કર્યા છે. એટલે રત્ન કલાકારો પરિવર્તનના મૂડમાં છે. અને છેલ્લા 10 વર્ષથી આ રત્ન કલાકારોના પગારમાં વધારો નથી થયો, એટલે રત્ન કલાકારો પરિવર્તનના મૂડમાં છે. જે વ્યવસાય વેરો નાબૂદ કરશે અને જે ગરીબ રત્ન કલાકારો છે, બેઘર રત્ન કલાકારો છે, એને આવાસ યોજના માટે ઘરનું ઘર આપે. જો આ વસ્તુ નહીં થાય તો રત્ન કલાકારો પરિવર્તન લાવશે.